148મી ભગવાન જગન્નાથની રથયાત્રા અને તમે નાચતા કૂદતા લાઈનમાં ઊભા રહ્યા છો, ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છો. કેવું મનોબળ, કેવી આમ શ્રદ્ધા, ભક્તિ? ફૂલ એનર્જી, ફૂલ જોશ. ભગવાનની જોડે જોડે અમને બી એટલી મજા આવે છે અમને લોકોને. અમે લોકો હર સાલ સવારના 3 વાગ્યાના આવીને અહીંયા એન્જોય કરી રહ્યા છે. અમે અહીંયા સવારે 4 વાગ્યાથી લાઈનમાં ઊભા છીએ અને એક ઉત્સાહ છે કે આજે આ રથયાત્રા એટલે એક પ્રસંગ છે અમારા માટે. અમદાવાદનો પ્રસંગ કહી શકાય આને? બહુ મોટો પ્રસંગ અમારા માટે તો એક મોટો ઉમંગ છે. અમે કાયમ 4 વાગે નીકળી જઈએ ઘરેથી અને લાઈનમાં 2 કલાક ભલે ઊભું રહેવું પડે, પણ અમે અમારા પ્રભુના દર્શન કરીને અને રથને યાદ રડાડીને પછી જ જઈએ છીએ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. કહીને લોકો અત્યારે લાઈનમાં ઊભા રહ્યા છે. જય રણછોડ માખણ ચોરના નારા લગાવી રહ્યા છે. આ ઉપરાંત વાત કરવામાં આવે તો ખાસ જે ભાવિક ભક્તો છે તે લાઈનમાં ઊભા રહ્યા છે. થાક લાગતો નથી કારણ કે તેઓને મંદિરમાં ભગવાનના દર્શન કરવા છે. લગભગ 3 કલાક થઈ ગયા છે લોકો લાઈનમાં ઊભા રહ્યા છે, પરંતુ એક પણ ભાવિક ભક્તના ચહેરા ઉપર થાક દેખાતો નથી. બીજા અન્ય ભક્તો પણ છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. જય જગન્નાથ, જય જગન્નાથ. રથયાત્રા છે, કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા હતા? કેવો આ માહોલ, કેવો અમદાવાદનો? જબરદસ્ત માહોલ છે, રોનક છે, દિવાળી જેવું લાગી રહ્યું છે. કોઈ બહુ મોટું ફેસ્ટિવલ્સ છે. અમારા રાજાધિરાજ રથમાં પધારી રહ્યા છે. નગરચર્યાએ નીકળશે, બધાના કષ્ટો દૂર કરશે. હું તો જ્યારે બી એના દ્વારે આવી છું આજ દિન સુધી એણે મારી જોલી કુદીસ ખાલી મોકલી જ નથી. જ્યારે બી અષાઢી બીજના દર્શન કરું અને બીજા દિવસે ગુડ ન્યૂઝ આવે છે. હંમેશા એણે મારી શ્રદ્ધા કુદીસ તૂટવા જ નથી દીધી. હું મારા સનના માધ્યમથી અહીં જોડાઈ હતી અને હંમેશા એણે મને હંમેશા બધા દુઃખથી દૂર કરી છે. હું 5 વર્ષથી આવું છું અને બહુ જ આનંદ ફીલ કરું છું. આમ હું વહેલી ઉઠી નથી શકતી, પણ જગન્નાથ માટે ઉઠી જાઉં છું વહેલી. નાના બાળકો પણ છે. ભગવાન જગન્નાથની રથયાત્રા ભગવાન નગરચર્યાએ નીકળશે. કેવો આમ માહોલ, કેવો ઉત્સાહ, કેવો? કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છો? અમે 4:30ના લાઈનમાં ઊભા છે અને બહુ જ સારો ઉત્સાહ છે કે જઈશું, જગન્નાથના દર્શન કરીશું અને બહુ જ સારું લાગે છે કે